મારું નામ છે ભીખાભાઈ વેકરિયા। હું આ ફેક્ટરીમાં કારીગર છું, કામે બેહું છું। હવે દુઃખની સાથે કહેવું પડે છે કે અમે આજે 2 દિવસ આ ફેક્ટરીમાં હડતાલ ઉપર છીએ। હવે આજે 3 વર્ષ પહેલા આ લોકોએ ધરખમ ભાવ ઘટાડો કર્યો, 30% ભાવ ઘટાડી નાખેલો, ત્યારે થોડોક સમય ખરાબ હતો। ત્યારે શેઠે વાત કરેલી કે ભાઈ આપણે જ્યારે સમય સુધરશે ત્યારે તમારો ભાવ હતો એવો કરી આપશું, પણ આજે 3 વર્ષ સુધી કાંઈ કર્યું નથી। હવે આજે મોંઘવારીમાં નહીં પોસાવાને કારણે તમામ કારીગરોને દુઃખ સાથે આ વસ્તુ કરવી પડી છે, હડતાલ। કારણ કે આ હડતાલ કરવાથી તો નિરાકરણ આવતું નથી, પણ આ દુઃખના હિસાબે કરવું પડે છે। કારણ કે 20,000ની અંદરના કારીગરોના કામ થાય છે, 20 થી 15,000ની અંદર કારીગર કામ કરતો હોય તો આજે આ મોંઘવારીમાં મોંઘા સિટીમાં કઈ રીતે કારીગર રહી શકે? રીબાઈ જીવતા હોય છે કારીગરો। રત્ન કલાકારોની જિંદગીની તો તમે મીડિયાને પણ ખબર હોય કે રત્ન કલાકારની જિંદગી કેવી છે, કેવી રીતે જીવન જીવે છે, અને તે એના બાળકો સંતાનોની કેવી હાલત હોય છે। ફીના ઘટે તો ઉછીના લેવાના, મંડળમાંથી લેવાના, વ્યાજે લેવાના। હવે તો વ્યાજે બધા બંધ થઈ ગયા, મંડળમાંથી નહીં, મંડળે બંધ થઈ ગયા। હવે પૈસા કંઈ મળતા બંધ થઈ ગયા, માથે લેણું ભરવાનું। દરેક વખતે આનો આ પ્રશ્ન। તો આ વખતે અમે અમારા શેઠ છે ભીખાભાઈ ધામેલિયા, તો એ શેઠ આવેલા, તેને અમે આ વિશે ચર્ચા કરી કે ભાઈ તમે આ 30% પછી ભાવ ઘટાડે છે, વધારે આપો અમને તો અમારું કંઈ સારું થાય। આજે મોંઘવારીની દ્રષ્ટિએ પછી અમે વાત કરી, પણ એ લોકો 10% ભાવ વધારવાની વાત કરે છે, પણ 10% કઈ ભેગું કારીગરો થાય એમ નથી। 15,000માંથી કદાચ 16,000નું કામ કરે કારીગર તો 16,000 કઈ ભેગું થાય નહીં। આજે આ મોંઘવારી અને આજે આ વસ્તુ કાલની જ વાત છે। કાલે હું ખાંડની દુકાને ખાંડ લેવા કરિયાણું થોડુંક લેવા ગયો હતો, તો જે 42 રૂપિયાની ખાંડ મળતી હતી એના 61 રૂપિયા ભાવ થઈ ગયો છે। જે 55 રૂપિયાના ચોખા મળતા હતા એના 70 રૂપિયા ભાવ થઈ ગયો છે। સીએનજીમાં 4 રૂપિયાનો કિલો વધારો આવ્યો છે, એટલે બાટલે 100 રૂપિયા ઓછા વધશે। આ તો એક હાલ વધ્યું તો બાટલી 2 રૂપિયા વધ્યા છે। તો આ દિવાળી સુધીમાં આ મોંઘવારી ક્યાં જાય? દરેક કારીગરને રૂમ ચલાવવા માટે 5 થી 7,000નો વધારો સ્પેશિયલ આવશે। અમારે વધારાની વાત તો ઘેરે ગઈ, ઘટાડા આવે છે। કારીગરો 500 કારીગર છે। આ બીજો દિવસ છે આજે। તો કારીગરો એ નિર્ણય ઉપર છે કે અલગ સારી ફેક્ટરીઓ પણ છે ત્યાં ભાવ વધારો આપે છે, તો ત્યાં ઘણા બધા શિફ્ટ થઈ જાય પોતપોતાની રીતે કારીગરો। એનું કારણ છે 10-10 વર્ષ જૂના કારીગરો છે, 15 વર્ષ 20 વર્ષ જૂના કારીગર છે। એટલે જૂની ફેક્ટરી આ કેવું હોય છે કે જૂનું કારખાનું હોય, આ મા બાપ જે હોય છે, માલિક અને મજૂર એ બેનો સંબંધ ગણતરી થાય તો મા અને પુત્ર પિતાનો સંબંધ કાયદેસર ગણાય જો આ લોકો સમજે તો। પણ હવે આ વસ્તુ આ સમય અત્યારે યુગ પ્રમાણે કઈ રહ્યો નથી, અને લોકો પોતાના સુખનું જોઈએ છે, બીજાના સુખનું તો જોતા નથી। એટલે કારીગરનું જીવન દિવસે દિવસે દુઃખદાયક થતું જાય છે। મારું નામ મુકેશભાઈ ગોયલ। હું અહીંયા કરમનાથ ધામેલિયા પ્રદેશમાં કામ કરું છું। 10-12 વર્ષથી હું બેહું છું, પણ પહેલા જે 10-12 વર્ષથી જે ભાવ છે એના ભાવમાં જે અમે કામ કરી રહ્યા છીએ। કામ કરવાનું બીજું કોઈ છે હેતુ અમારો શું છે કે અમારે અત્યારે છોકરાઓનું જે ફી ભરવી, અમારું ઘર ચલાવવું, એ આની ઉપર ચાલે એમ છે નહીં। ભાવ વધારાની માંગ છે, શેઠ ભાવ વધારતા નથી, એ બાબતે મેં હડતાલ પાડેલી છે। કારીગરો 400 થી 500 કારીગર છે, 2 ગાળા બંધ કરેલા છે મેન। હવે બીજી કંપનીને શિફ્ટ થઈ જવું, અહીંયા નહીં આપણને ભાવ વધારે તો પોસાય છે, બેસું ને તો નહીં બે બીજી કંપનીને શિફ્ટ થઈ જાવ।